મિત્રો આજે મકાઈનું શાક બનાવતા આપણે શીખીશું। તો સૌપ્રથમ આપણે મકાઈને બાફી લીધા છે, ત્યારબાદ મકાઈને આપણે છૂટા પાડી લઈશું। જોડે આપણે ડુંગળી, એની અંદર મરચું અને હળદર નાખી લઈશું। ત્યારબાદ ઝીણા સમારેલા મેથી, મરચાં અને લીલી ડુંગળી, અને પછી તમે સાથે સાથે ટામેટાને બારીક ટુકડા કરી લઈશું। અને મસાલો રેડી થઈ જાય પછી આપણે આગળનું સમજીશું કે શું કરવાનું છે। તો મિત્રો આપણે લસણ ફોલી લીધું છે, હવે એના કકડા કરીને સમારી લઈશું। આ રીતે તમારે મકાઈને છૂટા પાડી લેવાના છે। ત્યારબાદ એને આપણે આગળની વઘાર માટેની તૈયારીઓ કરી લઈશું। બાજુ આપણે ટામેટા ઝીણા સમારા છે, મેથી, મરચાં અને ડુંગળી પણ તૈયાર છે। તો હવે આપણે ગેસ ચાલુ કરીશું। તો પ્રથમ તમારે ગેસની સ્વિચ ચાલુ કરી લેવાની છે। ત્યારબાદ મિત્રો આ હરકતું કેમ મિત્રો અહીંયા આગળ ગેસ ચાલુ કરવાનો બાકી રહી ગયેલો એટલે ચાલુ નથી થતું, હવે ચાલુ થઈ ગયું છે। તો મિત્રો હવે આપણે તપેલી મૂકી દઈશું અને તેલને ગરમ થવા દઈશું। પહેલાં તેલ ગરમ થાય એટલે મિત્રો તમારે અંદર રઈ નાખી દેવાની છે, બરાબર। રઈ અમે નાખી દીધી છે, પણ તેલ હજુ કકડ્યું નહીં, બહુ જલ્દી નાખી દીધી છે રઈ। તો મિત્રો તમને રઈ કકડી કે નહીં ખબર ના પડતી હોય અને તેલ ગરમ ના થયું હોય તો આંગળી બોલીને એકવાર ચેક કરી લેવાનું છે। તમારે મસાલામાંથી હળદર, મરચું, લસણ અને પછી ઝીણા સમારેલા મરચાં એ બધું લઈ લેવાનું છે। અને હવે રઈ કકડે છે એટલે હવે આપણે અંદર લસણ નાખીશું, બરાબર। લસણ સારું તતડી જાય એટલે પછી એને સરખી રીતે તમારે હલાવી લેવાનું છે। મારો વિડીયો તમને બરાબર ગમશે એની ગેરંટી આપું છું। તો જો આવી રીતે મિત્રો લસણ લાલ પડે એની તમારે રાહ જોવાની છે, અને લસણ લાલ પડી જાય પછી હું તમને આગળ કહું શું કરવાનું છે। મિત્રો હવે આપણે ઝીણા સમારેલા મરચાં અને લીલું લસણને નાખી દેવાનું છે। ત્યારબાદ ડુંગળી નાખી દેવાની છે મિત્રો, સારી બારીકી રહે નહીં એવી નાખી દેવાની છે અને હલાવી લેવાનું છે મિત્રો। થોડું તેલ ઓછું પડ્યું છે તો આપણે ઉપરથી 2 ચમચીઓ 2 પરીઓ રેડીશું મિત્રો। હવે આપણે ઉપરથી ટામેટાં એડ કરી લઈશું, બરાબર। ટામેટાને બરાબર હલાવી લઈશું એટલે કમસે કમ ચડી જાય કમ્પ્લીટ। ચડી જાય એટલા માટે આપણે તપેલીને વાંકી દઈશું, ઉપર ઢોકણું વાંકી દઈશું। તમને બતાવું આગળ શું કરવાનું છે। હવે આપણે અંદર મકાઈના દાણા એડ કરી લઈશું, અને એડ કર્યા પછી શાક ચડી જશે। મિત્રો શાક બની ગયું છે, જોઈ લો છો।